વરાછા વિસ્તારમાં આવેલી મોહનનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાઈ રહી છે। તેના કારણે આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાથે સાથે મચ્છરજન્ય રોગોના પણ લોકો ભોગ બનતા હોય તેવું જણાઈ રહ્યું છે। તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારત દેશમાં સુરત શહેર નંબર 1 પર આવ્યું છે, ત્યારે પાલિકા દ્વારા પણ સફાઈની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ હજી પણ એવી કેટલીક સોસાયટીઓ છે કે જ્યાં લોકોની મુશ્કેલીનો ઉકેલ આવતો નથી। મોહનનગર વિસ્તારમાં ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે ગંદી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક રહેવાસી વલ્લભભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી અમે રજૂઆત કરી રહ્યા છીએ, પરંતુ અધિકારીઓ યોગ્ય પગલાં લઈ રહ્યા નથી। દુર્ગંધ એટલી મારે છે કે આસપાસમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। અમારા મોહનનગર સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ તેના કારણે જ વધી રહ્યો છે। મચ્છરોના કારણે ચિકનગુનિયા પણ થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા। ગટર ઉભરાતી હોવાના કારણે રોગચાળો વધુ વકરી જાય તેવું લાગી રહ્યું છે। હું મોહનનગર સોસાયટીનો પ્રમુખ છું અને સમસ્યા ગટરની મોટી પાયે પહેલેથી જ છે। જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું, અધિકારીઓએ આપી દીધું છે। પહેલાં પાણી જતું હતું ઉત્તરમાં, આજે અમારી ગટર લાઇનમાં જે પાણીનો નિકાલ એની કર્યો છે ત્યારથી અમારી સમસ્યા મોટા પાયે તકલીફવાળી થઈ છે। અને TP17 એને ફેસિલિટી અમને આપવી પડે, છતાં આજે એ લોકો કોઈ સામું જોતા નથી, ધ્યાન પણ આપતા નથી। વારંવાર જઈએ છીએ। કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવાની હાથે 5 વાગે મળી આવ્યો છું, મને કે નાઇટમાં આવશે, છતાં આજે કોઈ આવ્યું નથી। માંગણી આ ગટરનો પ્રશ્ન છોલ અને રોડ 2 માંગણી કરી છે। આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે। એથી ન ખોજ્યું હોત તોય અમારું હાલતું હતું। આમાં કારખાના દે માનો કે 100-150 તો અહીં પર મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને, એની હિસાબે અમને તકલીફ, એમાં 150 તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે। હું કિરણ ખોખાણી, કોર્પોરેટર, વોર્ડ નંબર 5। આ મોહનનગર એટલે વરાછાનું હૃદય કહી શકાય। અહીંયા હારા શેઠિયાના જન્મ અહીંયા થયા છે। 30થી 35 વર્ષ જૂની એની લાયન છે। અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે, ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે, હું આવું પણ છું। અને અમારે અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયાથી આ રોડ ઉતારી દીધો છે, ખોદી નાખ્યો છે, તો જે 40 વર્ષ જૂની લાઈન છે, તો મારી એક માંગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઈન જ બદલવી પડે એમ છે, કારણ કે હીરાના કારખાના હતા પહેલાં, એટલે હીરામાં સમજી લો કે હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય, એટલે લાઈન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ। એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઈન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે, કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે, પણ જે માંગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એની હારે સહમત પણ છું, કારણ કે આ TP17 અને આ રોડ ટીપી રોડ બોલે છે, તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ, જે સમયસર હોવી જોઈએ, એ મળી નથી। ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી, બધા સાથે લઈ જાય, પછી કાર્યપાલકની સામે પણ 25-30 જણા અહીંયાથી આવ્યા, રજૂઆત કરી, પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી। પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે, કારણ કે આપણે સ્વચ્છતામાં સુરત ભારતમાં જ્યારે પહેલા નંબરે હોય ત્યારે આપણા માટે એક શરમજનક કહેવાય કે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય। માનવામાં નથી આવતું એવું નથી, પણ એની પ્રોસિજર જે છે તે અટપટી છે। પણ મારું માનવું એવું છે કે અમુક બાબત એવી હોવી જોઈએ કે જેને ઇમરજન્સી ધોરણે લેવી જોઈએ, કે જેનાથી કે આમાં તમે પેપરના જે કાંઈ એની કાર્યરીતિ આવતી હોય એમાં 15 દિવસ નીકળી જતો હોય, મહિનો નીકળી જતો હોય, પણ આવા કોઈ કેસ આવતા હોય તો એમાં મારું માનવું છે કે આને ઇમરજન્સી ધોરણે લેવું જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।